નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે શિવરાત્રી નિમિત્તે 3 દિવસીય ઉત્સવનો થયેલો પ્રારંભ। અમદાવાદમાં યોજાયા મોંઘવારી સામે દેખાવો। हाथ पग न हलावी सकतो कृणाल बोर्डनी परीक्षा आपे छे। बाळकोनी वक्तृत्व स्पर्धा योजाई, विजेताओ जाहेर। पुनर्विवाह सीरियलना कलाकारो अमदावादमां। आध्यात्मिक महागुरु दादा जेपी वसाणीનું 11મી પ્રવચન। દેશના 12મા જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે શિવરાત્રી નિમિત્તે આજથી 10મી માર્ચ સુધી એમ 3 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ઓડિસી નૃત્ય, આવતીકાલ એટલે કે 9મી માર્ચે અને 10મી માર્ચે શિવરાત્રીના દિવસે કથક નૃત્ય, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। સુપ્રસિદ્ધ ગાયકો ડોક્ટર કીર્તિ સહાય તથા વડોદરા કથક નૃત્ય ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે। મંદિરને ભવ્ય રોશની અને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મહાશિવરાત્રી મહોત્સવ દરમિયાન હોમાત્મક મહામૃત્યુંજય યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે, તે માટે દેશ વિદેશથી આવતા ભાવિક ભક્તો માટે ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દોહલું બની ગયું છે। બજેટમાં રાહત ન મળતા પ્રજાજનોની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે, જેના વિરોધ માટે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયાના કાર્યકરો દ્વારા અમદાવાદના લાલ દરવાજા અપના બજાર ખાતે દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું। અમે બતાવવા માંગીએ છીએ પ્રજાને કે આ જે મૂડીવાદી સરકારો છે એ લોકો સામાન્ય માણસોના પ્રત્યે બિલકુલ બેધ્યાન છે અને જુદા જુદા અલગ ટાઈપના ભાવ વધારાઓ પબ્લિક ઉપર બેસાડી દે છે અને જે સામા પક્ષે જે મૂડીવાદી લોકો જે વેપારીઓ છે મોટા લોકો એ લોકોને ટેક્સેસમાં રાહતો આપે છે અને ડીઝલના કે કેન્દ્ર સરકાર જો અમને ઓછા ભાવે આપશે તો અમે ભાવ ઘટાડીશું આવી ખોટી દલીલો કરી અને રાજ્ય સરકાર અત્યારે અસહ્ય એસટીનો ભાડા વધારો કર્યો છે, એનો અમારો સખત વિરોધ છે। જેમાં મોંઘવારીનો માર સહન કરતા લોકોની વ્યથા તથા પેટ્રોલિયમ પદાર્થો ઉપર થયેલા ભાવ વધારો પાછો ખેંચવા પ્લે કાર્ડ રજૂ કરી લોકોની વાચાને પ્રદર્શિત કરવામાં આવી હતી। મન હોય તો માળવે જવાય આ ઉક્તિ કૃણાલ નામના વિદ્યાર્થીએ સાર્થક કરી છે। દરિયાપુર ખાતે રહેતા કૃણાલ નામના વિદ્યાર્થીના સ્નાયુ નબળા થઈ ગયા હોય, તેને ચોપડીનું પેજ પણ પલટાવી શકતો નથી, છતાં પરીક્ષા આપવાની તેની હિંમત અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે। ધોરણ 12ની પરીક્ષા માટે તે રાઇટરની મદદ લેવાનો છે। દરિયાપુર ખાતે મોટી લોધાવાડામાં રહેતા કૃણાલ જયેન્દ્રભાઈ લોધા આ વખતે ધોરણ 12ની પરીક્ષા આપવાનો છે। અત્યારે તમે શેની પરીક્ષા આપી રહ્યા છો? 4 વિષયની પરીક્ષા આપવાની છે। ધોરણ 12ની કયા 4 વિષયની પરીક્ષા આપવાની છે? એકાઉન્ટ, સ્ટેટ, ગુજરાતી અને ઇંગ્લિશ। આપને શું પ્રોબ્લેમ છે જેથી કરીને આપનું? એટલે દાખલ કરેલો ને એટલે હાથ વીક થઈ ગયા છે, એટલે રાઇટર લીધો। એને 7 વર્ષથી આવો પ્રોબ્લેમ થયો છે અને હાથનું હમણાં તો મહિના પહેલાંથી જ આવું થયું છે। પહેલાં સારો હતો હાથે અને હેન્ડીકેપને થાય 7 વર્ષ થયા, પહેલાં ચાલતો હતો, પછી ધીમે ધીમે રહીને એને વીકનેસ થઈ ગઈ, એમાં હેન્ડીકેપ થયું અને હમણાં મહિના પહેલાં એને દાખલ કર્યો હતો, એ પછી એના હાથમાં પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ, એટલે એની હિસાબે એ લખી શકતો નથી, એટલે આ વર્ષે એને રાઇટરની જરૂર પડી છે। એને એમ છે કે એને અત્યારે હાલ રેલવેનું ફોર્મ ભરેલું છે, ઇનકેસ એના લાયક જો સર્વિસ મળી જાય તો એને સારું નહીં, અમને બી સારું। કૃણાલ ધોરણ 9માં હતો ત્યારથી તે બીમાર પડ્યો અને તેના શરીરના સ્નાયુઓ નબળા પડવા લાગ્યા, જેથી તે પોતાનું કામ બરોબર કરી શકતો ન હતો। જો કે 1 માસ પહેલા
પહેલા સુધી તો તે પોતાના હાથ પગ હલાવી શકતો હતો, પરંતુ 1 માસ પહેલા તેની તબિયત બગડતા સ્થિતિ બદલાઈ ગઈ હતી. તેના શરીરનો 70% ભાગ કામ કરતો બંધ થઈ ગયો હતો. તેના હાથ અને પગ હાલતા પણ નથી, જેથી તેના પરિવારજનોએ તેને પરીક્ષા ન આપવા માટે સમજાવ્યો. પરંતુ કૃણાલે પરીક્ષા આપવાની મક્કમતા દર્શાવતા તેના પરિવારજનોને તેને પરીક્ષાની તૈયારીઓમાં મદદરૂપ કરી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ અને રોટરી ક્લબ દ્વારા ટાઉન હોલ ખાતે મ્યુનિસિપલ શાળાના બાળકો માટે સોનાબા ફાઇનલ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ ગઈ, જેમાં મેયર અસિત વોરા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર આશિષ દેસાઈ અને સતીશ મોરી હાજર રહ્યા હતા. યુવા ભારતના પ્રેરણા સ્ત્રોત વિવેકાનંદ, વૃક્ષની આત્મકથા અને બાળ ઘડતરનો જાદુ ચિરાગ વાંચન વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને 2500, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને 1500 અને ત્રીજા ક્રમે આવનારને ₹1000 રોકડનું પુરસ્કાર આપવામાં આવ્યું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન રૂપે ₹351નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બાળકો આ સ્પર્ધાનો એક ભાગ બને છે. સ્કૂલ લેવલ પર 3 બાળકો, પછી બીટ લેવલ, પછી ઝોન લેવલ ઉપર 50 બાળકો અને છેલ્લે 18 ફાઇનલિસ્ટ તૈયાર થાય છે, કે જે આપણે હંમેશા યાદ રાખી શકીએ કે એમની બુદ્ધિ, પ્રતિભા, એમનું બોલવાનું, એમના વ્યક્તિત્વનો વિકાસ, એમનો આત્મવિશ્વાસ. આપ જોઈ રહ્યા છો કે અત્યારે કેટલું સરસ રીતે આ બાળકો એમનું પ્રેઝન્ટેશન જે સબ્જેક્ટ આપવામાં આવ્યા છે એના ઉપર કરી રહ્યા છે. ગુટખા તથા પાન મસાલામાં હલકી કક્ષાનો કાથો, સડેલી સોપારી અને કેટલાક વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ઝેરી પદાર્થો નાખવામાં આવે છે. આ વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે ગુટખામાં 4 જાતના નુકસાનકારક અને કાર્બન મોનોક્સાઇડ. આજનું યુવાધન વ્યસનના ચક્કરે કિલ્લો કરી ઝૂમી રહ્યું છે. જેમ મેળાનો આનંદ ક્ષણભંગુર હોય છે, તેમાં વ્યસનનો આનંદ પણ જીવનમાં ક્ષણભંગુર હોય છે. कहा है तुम तो ईश्वर की संतान हो, अमर आनंद के भागी हो, पवित्र हो, पूर्ण आत्मा हो, उठो, साहसी बनो, वीर्यवान हो. याद रखो तुम स्वयं अपने भाग्य के निर्माता हो. स्वामी जी का आह्वान ही नहीं, उनका समग्र जीवन हमारे लिए प्रेरणा का स्रोत है. स्वामी जी के आदर्श युवा पीढ़ी के लिए मार्गदर्शक सिद्धांत है. જેમાં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ મનીષાબેન શાહ તથા સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશભાઈ ભાવસાર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસી એવી જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં રાહુલ ત્રિવારી પ્રથમ ક્રમે, બીજા ક્રમે સુનિલ રાઠોડ અને તૃતીય ક્રમે ટાઈ પડતા નિશા ઝા અને ઉઝમાના બાનુ શેખ વિજેતા જાહેર થયા હતા. પુનઃવિવાહ સિરિયલને સ્ટાર કાસ્ટ ગુરમીત ચૌધરી અમદાવાદનું મહેમાન બન્યો હતો. પુનઃવિવાહે 270 એપિસોડ પૂરા કર્યા છે. ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરતા ગુરમીત ચૌધરીએ જણાવ્યું, તેના પાત્રને અમદાવાદીઓએ અમર બનાવ્યો છે. સિરિયલ એક યુવતી અને યુવકના પ્રથમ લગ્ન બાદ એકબીજા સાથે લગ્ન કરીને રહેવાના પ્રેમ ભર્યા સંબંધો અને તેની આસપાસ બનતી ઘટનાઓ પર આધારિત છે. मुझे एक चीज़ बहुत अच्छी लगी कि इस घटना के बाद बहुत सारी लड़कियों ने बहुत सीरियसली लिया अपने आप को बचाने के लिए, या बहुत लोग मार्शल आर्ट सीख रहे हैं, क्योंकि अगर ऐसे मौके पर कोई फंस जाए तो कैसे अपने आप को बचा जाए. और उससे भी अच्छी बात यह है कि इन सब से बचने के लिए हम सभी को मिलके एक साथ स्टेप लेना होगा. और उसके लिए हमें सबसे पहले तो बहुत सारे ऐसे लोग हैं जो हम जानते हैं और बहुत सारी ऐसी घटनाएं होती हैं, उनके ऊपर सबसे ज़्यादा बहुत कड़क एक्शन लेना होगा, ताकि ऐसा कुछ हो जिससे लोग सोचने के लिए भी या देखने के लिए भी डर जाए. આ વાતો મધ્યપ્રદેશમાં રહેતા યશ અને આરતીના જીવન પર આધારિત છે.
આ ઉપરાંત પુનર્વિવાહ સિરિયલના અન્ય કલાકારો પણ ગુરમીત ચૌધરી સાથે અમદાવાદના મહેમાન બન્યા હતા. આ ઉપરાંત તેમણે પણ અમદાવાદ માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સાધુ વાસવાણી મિશનની અમદાવાદ શાખા દ્વારા આધ્યાત્મિક મહાગુરુ અને સાધુ વાસવાણી મિશનના વડા દાદા જેપી વાસવાણીનું આધ્યાત્મિક પ્રવચનનો કાર્યક્રમ 11મી માર્ચના રોજ સાંજે 6:30 કલાકે ભાટ ગામ ગાંધીનગર હાઈવે પર આવેલા કાનના ફાર્મ ખાતે રાખવામાં આવેલ છે. આ પ્રવચનમાં દાદાના શિષ્યો ઉપરાંત દાદાની દિવ્ય દ્રષ્ટિ અંગે સમજ મેળવવા માટે 10,000 થી વધુ લોકો હાજરી આપનાર છે, જે તેઓ માટે આધુનિક જીવનની સમસ્યાઓના હલ માટે ઉપયોગી નીવડશે. દાદા જેપી વાસવાણી માનવતાવાદી, શિક્ષણકાર, લેખક, વક્તા અને અહિંસા પ્રબોધક તરીકે જાણીતા છે. તમે જે રીતે માહિતી આપવામાં આવી છે કે દાદા વાસવાણીનું બેઝિકલી પ્રવચન કોઈ ધર્મને લગતું નથી, એ કેરેક્ટર બિલ્ડિંગ અને કલ્ટિવેશન ઓફ સોલ કે આત્માનો ઉત્કર્ષ કઈ રીતે થાય એના પર વધારે ભાર મૂકતા હોય છે. એમનું એવું માનવું છે કે દરેક જીવને, પશુ હોય, પક્ષી હોય કે માનવ જાત હોય, દરેકને જીવવાનો હક છે. એટલે એ મિથલેસ ડેનું બી પ્રચાર કરે છે. તો રૂહ રિહાનમાં આ આખું તમારે આત્માનું કઈ રીતે સંચન કરવાનું એના પર ડિસ્કશન હોય છે. દાદા મિશનની બહુવિધ પ્રવૃત્તિઓ પ્રેરણા અને પ્રેરક બળ પૂરું પાડે છે. દાદાને પ્રથમ વર્લ્ડ પાર્લામેન્ટ દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.